महेश वसावा जो है वो पहले से उम्मीदवार यहाँ थे, नंबर वार्ड में, હું આજે વોર્ડ નંબર 3 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું અને આ તમે યુવાનોનું જંગી સમર્થન મારી જોડે જોશો અને મારો મેઇન ઉદ્દેશ રહેશે કે જે લહેરી પાત્રણાઓ માટેનું જે સમસ્યા છે, જે ઘણા ટાઈમથી સમસ્યા છે, અગાઉ બી હું લડતો આવ્યો છું અને મારી પ્રથમ વેન્ડિંગ ઝોન કે જે લોકો ફેરિયાન લહેરીઓ માટે જે દબાણમાં બધું ભરી જાય છે એના માટેની પહેલી પ્રાયોરિટી છે। બીજી પ્રાયોરિટી આ વરસાદી પાણીનો કાંસનો જે નિકાલ છે એનું પરિપૂર્ણ કરવાનું રહેશે, આ મારી પ્રથમ હશે। બીજા જે રોડ, લાઇટ, ગટર, જે ગટરની સમસ્યા અમુક મારા વોર્ડમાં છે, અમુક જગ્યાએ પાણી નહીં જતું તે અબી મને ખબર પડી છે, તે બધા પરિપૂર્ણ કરીશ। અને એક વસ્તુ છે, અત્યારે વોર્ડ નંબર 3 મારો જે વિકસિત વોર્ડ આવ્યો છે અહીં આગળ જે પાયાની જે સુવિધા છે એના માટે હું એવી વ્યવસ્થા ઊભી કરીશ કે જેથી કરીને આખા લઘુમતી સમાજની અંદર કોઈ બી વસ્તુનું પ્રશ્નનું સોલ્યુશન જે મહિના સુધી નહીં આવતું એ અઠવાડિયાની અંદર કે 4 દાડામાં આવે એ પ્રાયોરિટી રહેશે। महेश भाई, चुनावी से पहले जो है जितने भी मंत्री नेता आते हैं तो सब यही बात कहते हैं, क्या ये काम होगा? ये मैं नहीं बोलूंगा, ये मेरे वॉर्ड में तुम घूमो और तुम्हें पता चलेगा कि महेश वसावा ने कितना काम करवाया है। देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें।